પોરબંદરની સરકારી લેડી હોસ્પિટલમાં આજે આગની જે ઘટના છે તે સામે આવી હતી. ઇલેક્ટ્રિક જે પેનલ છે તે પેનલમાં કોઈ કારણોસર શોર્ટ સર્કિટ થતાં આગ છે તે આગનો બનાવ સામે આવ્યો હતો. આગની ઘટનાને જોતા જે હોસ્પિટલની અંદર જે દર્દીઓ સહિતનો જે સ્ટાફ છે તે સ્ટાફને તાત્કાલિક ધોરણે હોસ્પિટલની બહાર ખસેડવામાં આવ્યા હતા. મહત્ત્વની વાત છે કે આ જે આગ છે તે આગ વધુ ન પ્રસરતા ફાયર બ્રિગેડ છે તે ફાયર બ્રિગેડની સેવા છે તે લેવાની ફરજ ન પડી હતી અને જે સ્થાનિક કક્ષાએથી જ આગ છે તે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. પરંતુ અહીં સૌથી મોટી વાત એ પણ છે કે આગ જે છે તે આગ લાગવાનું શું કારણ છે એ તપાસવામાં આવે તો જરૂરી છે. કારણ કે દર્દીઓ છે, બાળકો જે છે નાના હોસ્પિટલની અંદર હોય અને જો ભવિષ્યમાં આ પ્રકારની આગ લાગે તો મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે. ત્યારે તંત્ર દ્વારા જે તાત્કાલિક કહી શકાય કે જરૂરી જે તપાસ છે તે કરવામાં આવે તે જરૂરી છે. સાથે જ આ હોસ્પિટલ જે છે સરકારી લેડી હોસ્પિટલ, ત્યાં જે પ્રવેશ ગેટ છે પ્રવેશ ગેટની તરત જ કહી શકાય કે પાણી છે તે પાણી સતત જે ઉપરથી છતમાંથી ટપકતું જોવા મળી રહ્યું છે. ત્યારે કહી શકાય કે આ પાણી છે તે પાણી લોબીમાં પડવાના કારણે ક્યાંક ને ક્યાંક ત્યાં પણ અકસ્માતનો ભય છે તે લોકો ચાલતા હોય ત્યારે અકસ્માતનો ભય રહે છે. એટલે આ જે ખખડધજ હાલતમાં જે છત સહિતની પણ જે જોવા મળી રહી છે તેની પણ તંત્ર છે તે દરકાર લે તે જરૂરી છે. હાલ તો જે કહી શકાય કે સતર્કતાના ભાગરૂપે જ તે દર્દીઓ અને સ્ટાફ છે તેને હોસ્પિટલની બહાર મોકલવામાં આવ્યા હતા. પરંતુ કહી શકાય કે હાલ જે આગ છે તે આગ વધુ ન લાગતા કોઈ જાનહાનિ છે તે જોવા મળી નથી. એટલે આ જે લેડી હોસ્પિટલ છે તેમાં શોર્ટ સર્કિટના કારણે આગ છે તે આગ લાગી હોવાની જાણકારી છે તે મળી હતી. અંદર છે ને ભાઈ જિગ્નેશભાઈ, ના 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 બાળક લઈને બેઠા. હાલો બીજા હાલ